હેલો એવરીવન. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં યુનિટ 1 વિનીસ સ્માઇલની એક્ટિવિટી 5નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 5નું નામ છે સ્માઇલ ઇન ધ મિરર. એની આપણે સમજૂતી મેળવશું. It was 11th April 2011. It was 11th April 2011. હવે વોઝ છે એટલે સમજી લેવાનું કે આ પાસ્ટની વાત છે, બરાબર. ઇટ એટલે તે. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. તે 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was Tejaswini's 12th birthday. તેજસ્વીની એક છોકરીનું નામ છે અને બર્થડે એટલે જન્મદિવસ. તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો. હવે તે દિવસે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. હર ફાધર એટલે તેના પિતાજી, ગિફ્ટ એટલે કે તમને ખબર જ હશે, ભેટ. હર એટલે તેના, અને બ્યુટીફુલ એટલે સુંદર, અને બાઇસિકલ એટલે સાયકલ. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. હવે એમના પિતાજીએ એને સરસ મજાની એક સાયકલ ગિફ્ટમાં આપી. It was a unique bike. હવે એ કેવી હતી? યુનિક એટલે અજોડે, એવી બીજી હોય જ નહીં એવી બાઇક હતી. તે અદ્વિતીય સાયકલ હતી. અદ્વિતીય એટલે એના જેવી બીજી કોઈ હોય જ નહીં એવી હતી. Blue in color, a soft seat, a little bell, and a rear view mirror. બ્લુ ઇન કલર, કલરમાં કેવું હતું? બ્લુ. સોફ્ટ સીટ, સીટ કેવી હતી? એકદમ સોફ્ટ, નરમ. અને રેર વ્યૂ મિરર, અને આગળ જોઈ શકાય એવું મિરર એટલે કાચ. વ્યૂ એટલે જોઈ રંગે શકાય એવું. ભૂરી પોચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When તેજસ્વીની saw her bicycle, જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, વાવ. હવે તેજસ્વી એની સાયકલ જ્યારે એના પપ્પાએ ગિફ્ટમાં આપી ત્યારે જોઈ તો એને કેવું મોંમાંથી આમ ઉચ્ચાર નીકળી ગયો, ઉદ્ગાર નીકળી ગયો, વાવ. વાવ. she felt proud. તેને ગૌરવની ફેલ્ટ એટલે અનુભવ, પ્રાઉડ એટલે ગૌરવ. તેને ગૌરવની લાગણી થઈ. લાગણી થઈ. She placed her foot on left pedal and yelled. ફૂટ એટલે પગ, પેડલ ઉપર એને પગ મૂક્યો. તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી, હવે ગિફ્ટમાં મળી સાયકલ એટલે સાયકલ ચલાવવાનું મન થાય ને, તો તેજસ્વીની પણ સાયકલ લઈને નીકળી. તો તેણે તેનો પગ, કયો પગ? ડાબો પગ પેડલ ઉપર મૂક્યો અને બોલી. શું બોલી? ઉઠી. જોઈએ. Here I go. Woohoo. હું આ ચાલી. હું આ ચાલી, એવું બોલી. Woohoo. She moved faster and faster. ફાસ્ટર, ફાસ્ટ, ફાસ્ટર અને ફાસ્ટેસ્ટ એ ડિગ્રીના ફોર્મ આવે. તો ફાસ્ટ એટલે ઝડપી, ફાસ્ટર એટલે ના કરતા વધુ ઝડપી, અને સી એટલે તેણી. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. હવે સ્પીડ પકડી, એને સાયકલથી જતી હતી તો સાયકલની સ્પીડ વધારે ને વધારે ઝડપી બનાવી. She went to the river bank. રિવર બેંક એટલે નદીનો કિનારો, અને વેન્ટ, વેન્ટ છે એ પાસ્ટ ફોર્મ છે, ગોનું પાસ્ટ ફોર્મ, બરાબર. વેન્ટ એટલે ગઈ. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. સી એન્જોય, એન્જોય એટલે મજા માણવી. રાઇડિંગ, જે સાયકલ ચલાવીએ ને સાયકલ સવારી એને રાઇડિંગ કહેવાય.
બાઇસિકલ એટલે સાયકલ અને રફ પાથ એટલે ખરબચડો રસ્તો. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. હવે તેણે આ ખરબચડા રસ્તા ઉપર સાયકલ ચલાવવાની ખૂબ મજા આવી. She was riding at the top speed. ટોપ એટલે જે સૌથી વધુ સ્પીડ હોય ને એ સ્પીડ એટલે ગતિ માં એને સાયકલ ચલાવી. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. નોટિસ એટલે એનું ધ્યાન ગયું કે બેલ એટલે ઘંટડી, ક્યાં તો નિયર એટલે નજીક, અને રેડ બટન તેણે એવું નોટિસ કર્યું કે બેલની બાજુમાં એક લાલ કલરનું બટન છે. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? હવે એ જોઈને એને વિચાર આવ્યો કે શું છે. તે શું હતું? She pushed the button. એણે એ બટન પુશ એટલે દબાવવું અને એનું પાસ થાય પુશ્ડ. તેણે એ બટન દબાવ્યું. તેણે બટન દબાવ્યો. Lo and behold. જુઓ તો ખરા. લો એન્ડ બિહોલ્ડ એટલે કે જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. કમનું પાસ્ટ ટેન્સ થાય કેમ આઉટ એટલે બહાર નીકળવું. અ બિગ ફેન મોટો પંખો, બિગ એટલે મોટો અને ફેન એટલે પંખો. પાછલા વ્હીલમાંથી એક મોટો પંખો બહાર નીકળ્યો જ્યારે એને રેડ કલરની સ્વિચ દબાવી તો. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. પંખો ફરવા લાગ્યો. રોટેટ એટલે ગોળ ગોળ ફરવું, એને રોટેટ કહેવાય. રોટેશન કરીએ ને આપણે, રોટેટ. તો પંખો છે એ ફરવા લાગ્યો. Vroom, vroom. Vroom, vroom. It thrilled તેજસ્વીની. તેજસ્વીની ઉત્તેજિત થઈ. હવે તેજસ્વીની બહુ ઉત્તેજિત થઈ ગઈ, એમ એકદમ આમ ખુશી થઈ ગઈ. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. સ્ટ્રેન્થ એટલે તાકાત. એને પૂરી એટલામાં જેટલી તાકાત હતી, જોર હતું એટલું લગાવીને એને સાયકલ ચલાવી, પેન્ડલ માર્યા. And what a miracle! અને શું ચમત્કાર! મિરેકલ એટલે ચમત્કાર. પછી શું ચમત્કાર થયો? The bike's front wheel rose from the ground. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. હવે રોઝ, રાઈઝ નું પાસ્ટ ટેન્સ થાય રોઝ, બરોબર? તો સાયકલનું જે આગળનું પૈડું છે એ જમીન પરથી થોડું ઊંચું થયું. And then the rear one. અને પછી પાછલું પૈડું. હવે પહેલા આગળનું પૈડું ઊંચું થયું અને પછી પાછળનું પૈડું પણ ઊંચું થયું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. ફ્લાય એટલે ઉડવું, અને ફ્લાઇંગ એટલે જે ક્રિયા અત્યારે ઉડવાની ક્રિયા ચાલુ હોય તો ઉડી રહ્યું એવી રીતે. હવે સાયકલ ઉડી રહી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. હવે એટલી એક્સાઇટેડ થઈ ગઈ, એટલી ઉત્તેજિત થઈ ગઈ કે એને ઝડપથી પેન્ડલ મારવાનું ચાલુ કર્યું. તો શું થયું કે સાયકલ છે એ 3, 4, 5, 50 મીટર સુધી ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. થ્રિલ એટલે ઉત્તેજિત થવું. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. હવે ઉડતી ઉડતી એ ક્યાં પહોંચી ગઈ? નદી ઉપર પહોંચી ગઈ. તે નદી ઉપર ઉડતી હતી. She looked down. લુક એટલે જોવું અને ડાઉન એટલે નીચે. તેણે નીચે જોયું. હવે
સાયકલ ઉપર હતી નદીની ઉપર, તેણે નીચે જોયું. Oh, is that a kite in the river? અરે, શું નદીમાં પતંગ છે? હવે ઉતરને નીચે જોયું. આપણે ઉપરથી આટલા મીટર 50 મીટર ઉપરથી જોઈએ તો આપણે વસ્તુ કેટલી લાગે, વસ્તુ હોય કે વ્યક્તિ હોય, નાની નાની લાગે ને. તો એને નદીમાં જોયું તો એને લાગ્યું કે અરે શું છે નદીમાં? નદીમાં પતંગ છે. It was a boat. તે હોડી હતી. હવે એને ઉપરથી જોયું તો કેવું લાગતું હતું? પતંગ જેવું, પણ એ હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યો. હવે સાયકલ ચલાવતા ચલાવતા એને સાયકલનું હેન્ડલ છે એ પોતાના ગામ તરફ ફેરવ્યું. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no! તેણે પોતાની શાળા પણ જોઈ. હવે શાળામાં એને શું જોયું? There are so many leaves of trees on the roof. હવે there are so many leaves. Leaves એટલે પાંદડા, અને ટ્રી એટલે ઝાડ, અને રૂપ એટલે તો ઝાકળું થાય, પણ છત પણ કહી શકાય. છાપરા ઉપર શાળાની જે અગાસી હતી એના ઉપર તેમણે ઘણા બધા પાંદડા જોયા. અરે ના, છત પર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. હવે જો વાક્યમાં આવ્યું will, બરોબર? તો will આવે એટલે ભવિષ્યની વાત કરે. અત્યાર સુધી આપણે પાસ્ટનું જોતા હતા, આ વાક્યની અંદર will છે એટલે will છે ભવિષ્ય બતાવે. તો I will clean them tomorrow. tomorrow એટલે આવતીકાલે, કે હું આવતીકાલે એ સાફ કરીશ. she thought, એણે એમ વિચાર્યું. think નું પાસ્ટ ફોર્મ થાય thought, વિચારવું અને વિચાર્યું. તો તેણે વિચાર્યું કે હું આવતીકાલે તે સાફ કરીશ. She thought. હું આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? હવે એને બીજું શું દેખાણું? શું જોઈ શકાય છે એ પણ આપણે જોઈએ. Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હવે ફાર્મ એટલે ખેતરો અને ફિલ્ડ એટલે મેદાન. હવે તે ખેતરો અને મેદાન ઉપર હતી. હતી. Green fields. She was enjoying the beautiful view. લીલા ખેતરો ને તે સુંદર દ્રશ્યોનો તે આનંદ માણી રહી હતી, મજા લઈ રહી હતી. ખેતરો તે સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું, બરોબર? ઘણા બધા પક્ષીઓ સાથે હોય તો એને ફ્લોક કહેવાય. ફ્લોક ઓફ બર્ડ્સ. એને રસ્તામાં એક પક્ષીઓનું ટોળું પણ જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. એપ્લાય એટલે લગાવવું. એપ્લાય નું પાસ્ટ ફોર્મ થશે એપ્લાઇડ. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike started coming down. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. કમિંગ ડાઉન એટલે નીચે આવવું. પંખો બંધ થયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી. હવે ક્લોઝ એટલે બંધ કરવું. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી અને સાયકલનું જે હેન્ડલ હતું એને એ એકદમ ટાઈટ એટલે કે મજબૂતાઈથી પકડ્યું. દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. But within second, ધડામ. પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ. વિધિન સેકન્ડ એટલે સેકન્ડની અંદર જ, એટલે થોડી જ સેકન્ડમાં શું અવાજ આવ્યો? ધડામ. She cried out. તે બૂમ પાડી ઉઠી. ક્રાય એટલે બૂમ પાડવી અને ક્રાઇડ આઉટ એટલે બૂમો પાડવી. તે બૂમ પાડી ઉઠી. Oh માં! She opened her eyes. બૂમ પાડી દીધી ઓ માં. પછી તેને તેની આંખો ઓપન એટલે ખોલવું. તેને તેની આંખો ખોલી. આંખો એટલે આઈસ. તેણે તેની આંખો ખોલી.
Oh my God! It was a dream. હે ભગવાન, તે સ્વપ્ન હતું. ડ્રીમ એટલે સ્વપ્ન. આંખ ખોલી અને એને લાગ્યું ઓ ભગવાન આ તો સ્વપ્ન હતું. She got up, washed her face, and looked into the mirror. ગોટ અપ, ગેટ અપ એટલે ઉઠવું અને ગોટ અપ એટલે ઉઠ્યા. બરોબર, તે ઉઠી અને એનું મોઢું ધોયું. તે ઉઠી તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. મિરર, મિરર એટલે આરીસો. તે આરીસામાં પણ જોયું. It was a dream this time, but it will not be a dream forever. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself હવે ઉઠી મોઢું ધોયું, અરીસામાં જોયું તો એણે કીધું કે આ તો એક સ્વપ્ન હતું, પણ જે સ્વપ્ન હતું એ હવે સ્વપ્ન રહેશે નહીં. એટલે એને પોતે જ પોતાની જાતને પ્રોમિસ એટલે કે વચન આપ્યું. She promised herself એટલે પોતાની જાતને promised એટલે વચન આપ્યું. તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She શું પ્રોમિસ કર્યું કે મને જે સપનામાં સાયકલ આવી હતી ને હું એવી સાયકલ બનાવીશ અને હું મારા ગામની ઉપર ઉડીશ. smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને હસી. હવે તે અરીસામાં જોઈને હસી.